તો ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ જય માતાજી। કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। અને આજ અત્યારમાં આપણે 8 વાગ્યામાં વ્લોગની શરૂઆત કરી દીધી છે। અને અત્યારમાં કામ પણ ઉપાડી લેજો। આ નળી ઠેઠાઈ બાપાનો ઓટે છે ને, જોઈ લ્યો તમે। ઠેઠોલ ટાંકેથી લાંબી કરી દીધી છે, કારણ કે અહીંયા પાણી ભરવા ન જવું પડે ને એટલે। અને અત્યારમાં આવું કંઈક વેવ છે અહીંનું, જોઈ લ્યો તમે। જોરદાર હાઈ ક્લાસ મજાનું। સુરત દાદા થોડા ઉગ્યા પણ ઝાડ વાડ આવે છે। અને આજ આપણે છાંટવાની છે દવા વાકાનેથી લઈ આવ્યો હતો ને, લઈ લીધી। અને કઈ કઈ દવા એ તમને હમણાં બતાવું। અને પંપ જો અહીંયા અમારી અંજલિએ લઈને મેળી દીધો છે, એટલે આજે આપણે આ પંપ ડેબે ઉપાડવાનો છે। ઓલે થઈ જાય કંપા લાલ। જીરામાં છાંટવાની પહેલી વાર દવા। હાલ આપણે દવાના ડબલા પહેલાં તો તોડી, કારણ કે ખોલવા જઈશે ને કેવી હોય। હવે તો એક છે આ દવા, આ લગભગ વિકાસ માટે છે। આ મૂળનો સીન છે ને, શું છે ગીબા, કંઈક વિકાસ માટે જીરુંનો છોડવો સારો થાય ને એટલે। અને બીજી કઈ છે કોલ્ફોસ, એ ચાલી નાખવાનું। બે ચાલી નાખવાની છે। આ કંઈક જીવાય જ નહીં એવી છે, હલાવીને તોડી વાળવાનું, પછી ઢાંકણા ફરી નાખી દેવાનું। બે ચાલી નાખવાની છે। બે છે દવા, અને ચહેરામાં પહેલી જ વાર આ છાંટવાની છે। કેવું રિઝલ્ટ આવે તો આપણે જોવા જડશે જ પછી, થોડા દિવસ પછી। ચાલો આપણે છે ને દવાના ડબલા તોડી વાળી। થોડાક આને પહેલાં છે ને હલાવવા પડે, એટલે કોઈ દવા નહીં છે જામી જેલી હોય તો જામીને ઉખડી જાય, ભરી જાય। હવે ખોલી નાખી, ઢાંકણા કેવા નીકળે। એમાં તો જો કેવા આવું કાગળ જેવું છે, બીજું જો બૂસ હશે ને તો ઉકાળવું જોઈએ, નક્કી ખાલી ફાંકા કરી નાખીને હાલશે। હાલો કે આમાં તો ખાલી આવું જ છે, પહેલું આમાં કેવું નીકળે, એટલે આમાં એવું જ લાગે। લગભગ તો બૂસ નથી, ના નથી। હાલો હાલો હાલું આપણું કામ રડી ગયું। આને પેલા થોડોક ભરી વાળી કચરો એકવાર હતો મેં ધોઈને કાઢી નાખ્યો, અડધો ભર નાખી પેલા આને, પછી છે ને દવા નાખી દે। પેલા ગાયણી ક્યાં જાય, ઉતાવળમાં ગાયણી ભૂલાઈ જાય, કારણ કે ગાયણીની તો આમાં રાખવી જ પડે। કચરો હોય ને તો ઘડીએ નોઝલ બંધ થઈ જાય, એટલે ગાયણી રાખવી જરૂરી। હાલતા ફુવારો બંધ થઈ જાય, ઘટી જાય। કેવી દવા નીકળે ને એ તમને બતાવું। જો ડબલા તો આપણે તોડી વળ્યા, દવા ચાલી નાખવાની છે ને એ હાલ। આમાં તો તેલ જેવી નીકળ્યું, પાણી નીકળ્યું, પાણી તેલ ટાઈપની છે નહીં? તેલ કેમ હોય, રાયડાનું તેલ એવી નીકળી। હવે આમાં કેવી નીકળે, અને દઈ ઢાંકણું, નકર અહીંયા છોકરા રમતા હોય ને ધ્યાન રાખવી પડે ખાસ। આમાં કેવી નીકળે, કાળી નીકળી। આમાં તો રગડો નીકળ્યો, કાળી હાવ કાળી નીકળી। આમાં બાસ આવે, ગંધારી છે, ગંધારી। ઢાંકણું જરા ધોઈ નાખી, ઘડીક પાઈ જામી ગયું, જામી જાય ને કાળી કેવી રગડા જેવી છે ને। હવે આને છે ને પંપ ભરી નાખી, એટલે થઈ જાય કમ્પ્લીટ। પંપ આપણે જો આખો ભરાઈ ગયો ને કારું રગડા જેવું લાગે। હવે હલાવી વાળી આને
શરબત બની ગયો. સરખી ભરી જાય ને એટલે કામ એક ધારું આપે એમ. ઓલી નકર પેલા પાણી આવે ને પછી દવા આવે ને એવું બધું થાય એટલે ફેરવી વારી હોય ને ઉપાડી નહીં. હાલ કમ્પ્લીટ. હવે ઢાંકણું દઈ દે. હાલ હવે જો જીરામાં દવા છાંટવાની છે. જે છાંટવાની ચાલુ કરી દીધી અને પહેલો જ ડોઝ પહેલી વાર છાંટી. હવે કેટલી ફેર છાંટવી પડે લગભગ જીરું પાકે ને ત્યાં તો ઘણી વાર થાય. 15-20 વાર દવા છાંટી ત્યાં મન જીરું પાકતું છે. એટલે જીરાને અઘરું જીરાને કરવું બધે કરતાં જીરામાં જાજી દવા જોઈ. ઝીણું ઝીણું હેતા અત્યારથી ચાલુ થઈ જાય ઠેઠ પાકી જાય ને હાવ ત્યાં લગે જીરામાં દવા જ છાંટવાની. 1 આંતરા ને 2-3 દી ચાલુ જ હોય. હાલો અત્યારમાં હે ને પવન નથી ને ત્યાં છાંટી દઉં. ને પવન ચડશે ને તો પછી દવા છાંટવાની મજા ન આવે. અત્યારે ખાસ એવું કઈ બહુ દવા છાંટવાની જરૂર ન હોય પણ થોડીક ઉડાડી દીધી હોય ને તો બધું સારું થઈ જાય વધવા માટે. તો રામ રામ, જય માતાજી. આપણે જો ઢોરાની નાખી દીધી ને હવે જાવ કપાવીનો બુસ્કોટ લઈ લીધો જ. કપાવીનું ચાલુ કરવાનું છે. 2-3 જણ આવવાનું હું એટલે 3 જણની હંધી થાશી. છોકરા જણ ભણો હોય જાય ને પપ્પાના દવા છાંટે જીરામાં. એટલે એક ખેલ નાખી દે ને કે ઘડીવડે નાખવા આવું નહીં. છોકરા ઘડીક મીણું લઈ જાય છે જોડીને. એટલે એ જે પેંસ આમ સરવા છોડી છે ને એ પેંસને લેતી ને એટલે બાંધીને પછી મીણવા જાય. પછી ગરી જાય પછી કપામાં જીરામાં. હવે થોડોક રજકો થઈ ગયો મોઢામાં આવે એવો આમ સરે એવો. એટલે ગદપમાં ગરી જાય ને તો પછી ખારા થાકી જાય. અહીંયા હરેડી થઈ જાય પછી એમાં સરવામાં. એક દી જવા દે ને એટલે હું જાય ગોપીને નીણ નાખી દીધી છે. ઉલ્લીને થોડીક વગટ પડી એટલે કે ખાઈ લે ને પછી નાખવી છે. હમણાં ટબુને નીણ ખાવા મીની જા. ને અહીં બાજુ ટબુને મમ્મીની નીણ નાખી દીધી છે. અંજી હવે ક્યારે આવે ભેંસ લઈને. હું અહીંયા ઠેઠ સરે આ તગડતી બાંધવ. બે દી છોડીને એટલે વાલો આવે જ નહીં જલ્દી. ગામાં કોક પૈડિયા થઈ ગઈ અમારે. પછી અમારા ગોપીને પૈડિયા બહુ ભાવે. 2 પૈડિયા કદાચ 1 પૈડિયા દેખાડે ખીલે નાખે એટલે જલ્દી અત્યારે નખાવે નહીં. હજી તગડીને હેલી આવે હે નડી લાંબી કરીને બાપાને ઓટે પંપ રાખી દે એટલે અહીંયા ચડાવવો ન પડે. ને પછી ચડાવવો પડે પંપ. એકલા ચડાય નહીં ને અહીંયા રાખીને બેહીને પંપ ચડી જાય. તગડ આલ બાજુ કહે કાલ સરવા દે. 10 વાગ્યાથી સરવા દે તો અંજીને ઘડીક મીણા લઈ જાય પછી મીણા ન આવે. પાણી પીધું તું ને આવા દે બાંધો. હોટી લેવા એમ ન હાલે. ખાલી હોટી ઉગામ નતા વિયાવા ખીલે બો વાલા. હાલ જો હાથ પાડે. જો ને મમ્મીને હાથ પાડે. એને મમ્મીને હાથ પાડે. ક્યાં જઈતી એમ કે વિયા હો તમારી મમ્મી. હા વાયને રહેવાનું મમ્મી મમ્મી કરવાનું. જો ખાવા શીખી જાય ને ખા કરે. મોઢું બંધ જ ન હોય ઘડીએ. અને બોલતા કીધું ને વાવડી ગયું. આને બાંધી હે હા કર ઓલ બાજુ હે
તો જીરામાં આપણે ફાઇનલી દવા છાંટી દીધી આખાઈમાં લગભગ 3-4 પોપ થયા. અત્યારે નાનું જીરું છે ને એટલે કાયો કા છાંટી એટલે વાર ન લાગે છાંટાઈ જાય. અત્યારમાં જ પવન થોડો થોડો સેડ્યો ને આ દવાનું કામકાજ પૂરું થઈ ગયું. અને ઓલા સાઈડે કપ્પા વીણે છે તો કીધું કોથરી લઈ હાઈલો જો કીધું કપ્પા ઘડીક વીણાવું પછી વળી પાછું બીજું કામ એસી એટલે હે ને અત્યારમાં ઘડીક કપ્પા વીણાવા હાઈલો જો. કપ્પા હવે છેલ્લી વખત છે જે રૂ છે ને એટલું વીણી લેવું છે. વીણીને પછી સકી આંખ નાખીને ભૂકો કરી નાખવો પછી ખેડી નાખીને પછી ઘઉં વાવી દઈશું. જો કોક ડેરા છે પણ હવે ભલે રિયાવીને કાંઈ તોડવા છે નહીં રૂ ખાલી વીણી લેવું છે. વાગવા આવ્યો 1:30 અને અમે આવી ગયા છીએ બપોરા કરવા. કપ્પા કેટલો કઈ વેણા એક ખેલ પોગાડ્યા બે આમ તો બે ખેલ પોગાડ્યા બબે સા પોગાડ્યા. મેં તો એક જ પોગાડ્યો એ બધા બબે પોગાડ્યા. હું દવા છાંટતો એટલે મારે એક સાજ પોગ્યો હે ને અત્યારે ભાઈ બપોરા કરવા થોડુંક મોડું થઈ ગયું. સા થોડાક બાકી રહી જતા હતા ને કીધું વીણતા જ એટલે બપોર પછી નવા સા લેવાય ને એટલે હું તો જ પજાજુ નથી પહેરું થતું પણ વીણવું તો જોઈશે જ. તો બપોરા કરવા જો ફોલવાનું થાય તો શાક કઈ જો સવારનું કરેલું હે એટલે જો દહીં એક સાઈઝ એક ખીર એ કઈ નક્કી થાય. ઘાટી રગડા જેવી એમ પાણી નાખી જો હરી ઉભી એવી છે ને ઘાટી રગડા જેવી સાઈઝ છે. જો તમે હવે આ મેન કેમેરામાં બતાડો હે ને હરી ઉભી રહી ને ઘાટી સાઈઝ છે. ખાટી છે નહીં કે બહુ નહીં ખાઈ જાય પછી ખબર પડે પાટો ફરી જો પી મને કાંઈ નહીં ખાટું લાગે તમે કરો આપણા સાઈઝ ગમે ચાલે. મારે પાણી નાખવું છે ઘાટી રગડા જેવી છે આપણે ખાટી ન લાગે. શાક તો વટાણાનું સેજ બપોરા કરો હોય તો હાલો આવી જાવ. ખાટી જેવું ખાટી બપોર પછી પાછા જો બપોરા કરીને હવે કપ્પા વેણવા આવી કોથરી બોથરી હમી થાય. બપોર પેલા જો આટલો વેણો ફૂલડા જેવું દેખાય એટલે વીણવું પડે ને અમારે હે ને માર દે સકી મારે લે લે હાલો હવે હે ને કપ્પા વીણવા અમે બે અમે હે ને બે બીજા હે આયલા હે આટલો વેણવાનો આટલો વેણવાનો હવે અત્યારે જો સાંજ પડી ગઈ છે અને કપ્પા વીણવાનું કરી દીધું બંધ. આટલેક વેણવા બધું જ વીણવાનું બાકી છે. અહીં મોડ બે વીણેલો એટલે કાંઈ નક્કી નહીં થાય અહીંથી પણ આ સારીઓ ની બાકી છે આમ વીણવાનું આમ વેણવાનું. ને કપ્પા થઈ ગયો કેટલી ગાંહડી ખબર હે લગભગ એક ગાંહડી થાય છે હે અને આવું હે જો પેલા જેવું રોવું ન હોય હાવ આવું હોય. મોહન કપા વીણાવા નતા આવ્યો અત્યારે એવું હે ફેરવી નાખ્યું એવું હે રવિવારે આજ તો કાલ શુક્રવાર થાય ને શુક્રવાર બપોર વી આવશે કાલ કા બપોર પછી છોકરો થોડુંક તો કામ કરાવવાનું જ છે.
તો આજ તો જો કપા વીણ નાખ્યો, અડધા ઉપર વીણ નાખ્યો હે. નકર ઓલખેર તો રહ્યું ને, ઓલખેર એક દીમાં આટલો વીણ નાખ્યો, પણ આજ ખોલ ઓછો હતો ને તોય નો વીણ નાખ્યો. જો ગાંહડી પાછી આપણે થઈ એક, આટલામાં એક ગાંહડી થઈ. આમાં તો જ નીકળશે બે ગાંહડી. હે 4 જણા આખો દી વીણો તો એક ગાંહડી થઈ. હે કાલ આખો દી 4 વીણે 2 ગાંહડી કેટલીક થાય હવે આજે નહીં થાય, વધી 3 ગાંહડી થાય. ઉહેડ હે, ઉહેડ જ કહેવાય. આ વીણીને પછી પૂરું કપાને. આટલામાં જો આ રહ્યો ને મોટો મોટો એમાં બહુ હે એટલે રાખ્યો તો, ને કામમાં જ નતો બહુ. કાઠી વાળા ખેતર તા કપા, પણ આ જે મોટો હે ને 10-15 સાલ એમાં ડેરા જાજા હતા, એના કારણે પછી આટલું રાખ્યું. શું કે ને ઓલખેર તો પછી રવિવાર હતો એટલે બધા ઘરે હતા ને તે ઘણો વીણ નાખ્યો તો. આજ ખોલ 3-4 જ હશે. ક્યાં જણા હતા છોકરા કોઈ નહીં. આ છે ને આજ વિડીયોને કાંઈ બહુ એવો ટાઈમ મળ્યો નથી ને, હજી એવું જ થાય છે કાલે લગભગ. એટલે આજે પણ આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરવાનો થાય. વિડીયો ગમ્યો તો લાઈક, ચેનલમાં તો સબસ્ક્રાઈબ, અને ફરી મળી એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.